આજે તો કોઈને ખબર ન પડે એ રીતે આવી ગયા જીમમાં ને આ શું કરી લીધું? તો સુખ કે મિત્રો મોજમાં ને જય શ્રી કૃષ્ણ બધાને. સવારમાં બ્રશ કરીને મોઢું ધોઈને અડધી ઊંઘમાં આવી ગયા ગાડી પાસે, કેમ કે આજે ચાલવા નહોતું જવાનું ને બાપા સીતારામ બસના પાર્કિંગે પહોંચી ગયા હતા કેરી લેવા માટે. ત્યાં તો થોડીક વારમાં દિશાંતભાઈ પણ પહોંચી ગયા હતા, ઈ તો હજી ઊંઘમાં હતા. પછી કેરીના બોક્સ ઉતારી લીધા હતા ને હું ને દિશાંતભાઈ નીકળી ગયા પેલા એક ફેરવો મારવા માટે. 4 બોક્સ એક સાથે ટુ વ્હીલમાં નો આવે. દિશાંતભાઈના ઘરેથી કેરીના બોક્સ ઉતારીને પહોંચી ગયા સીધા પાર્કિંગે ને ત્યાંથી તો દિશાંતભાઈ ગાડી લઈને નીકળી ગયો ઘરે જવા માટે અને હું ને ગોપાલભાઈ કેરીના બોક્સ લઈને પહોંચી ગયા અમારા ઘરે. પછી નાઈ ધોઈને થઈ ગયા હતા તૈયાર ને વાળ થોડાક વધી ગયા એટલે સરખા ઓળવા પડે, નકર સમાજમાં જ કાઢ નાખે પાછા. પછી ચોરી છુપીથી આપણે જીમમાં એન્ટ્રી લઈ લીધી હતી ને અહીંયા તો પેલા મહાન લોકોના ફોટા ચોંટાડેલા હતા. પછી વિવેકભાઈ જીમનું વર્ક ચાલુ કરી દીધું હતું ને આને શું કહેવાય એ તો આપણને ખબર નહીં, તમે સમજી જાજો. હું પહેલી વાર જીમમાં આવ્યો હતો ને એ પાછા ચંપલ પહેરીને. દિશાંતભાઈ ને એક્સરસાઇઝ એની પતી ગઈ હતી ને પરસેવો વળી ગયો હતો ને કંદોઈની જેમ ખંભે રૂમાલ નાખીને ઉભા રહી ગયા હતા. मतलब वो अलग ही लेवल का बंदा था. આ જીમમાં હું ઉગાડા પગે ક્યારનો આટા મારતો હતો, તોય કોઈ મને પૂછતું જ નતું તમે કોણ છો. લાગે છે એને ખબર પડી ગઈ છે કે પલભાઈ આયા લાગે. પછી નીકળી ગયા હતા ઘરે જવા માટે ને રસ્તામાં કાવ્યભાઈ મળી ગયો ને તે તો દોડવા જતા હતા. બધા કમબેકની તૈયારી કરે, હું એક જ પાછળ રહી જવાનો હું. પછી ઘરે પહોંચ્યો ત્યાં મામાના ઘરે ટિફિન દેવા જવાનું હતું, કેમ કે તેમનું ઘર બદલવાનું હતું એટલે બધી સાફ સફાઈ ચાલતી હતી. પછી પહોંચી ગયા હતા મામાના નવા ઘરે ને પંખો નહોતો ચાલુ થતો, રિમોટ વાળા પંખાનો આજ વાંધો. પછી સામાન ફેરવાનું ચાલુ કરી દીધું હતું ને ઘણું ખરું ફેરવાયું હતું ગયું ને હવે તો ખાલી મોટી મોટી બધી વસ્તુઓ જ બાકી રહી ગઈ હતી ને મામી ની લોકો બધા સરખા ગોઠવતા જતા હતા. ઘરનો બધો સામાન એક ઘરેથી બીજા ઘરે ફેરવાઈ ગયો હતો ને અમારા એક કોઈના મોઢા જોવા જેવા યાદ નહોતા. ઊંઘ એટલી આવતી હતી એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરતા જાજો.